લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હું ભારતીય સિંધુ સભાનો પ્રમુખ ચંદન લાલવાણી કલોલથી હું આ જે દુઃખદ ઘટના બની છે એને બહુ સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને મારી એક નમ્ર અપીલ છે સરકાર શ્રીને કે આ બાબતમાં અમને જસ્ટિસ ન્યાય અપાવે. આ નાના બાળકની જે હત્યા થઈ અને અમે બહુ જોરદાર રીતે વિરોધ કરીએ છીએ અને જે બાળકોએ હત્યા કરી છે એ બાળકોને મા બાપને બી હું એક વસ્તુ કહીશ કે એમને સામે ચાલીને સરકારશ્રીને એના બાળકો સોંપવા જોઈએ કે અમને જે સજા કરી એ કરો, નહીં તો આવતી વખતે આમાંથી બાળકો આતંકવાદીઓ ગુનેગારો પેદા થવાના છે. મારી સરકારશ્રીને એવી નમ્ર અપીલ છે કે મહેરબાની કરીને આમાં બહુ સારામાં સારા પગલાંની દ્રષ્ટાંત પૂરું પાડો અને અમે અમારા સમગ્ર કલોલ સિંધી સમાજ અને ભારતીય સિંધુ સભા કલોલ અને સમગ્ર સિંધી સમાજ હિન્દુસ્તાનના લોકો તમને નમ્ર અપીલ કરી છે કે અમને જસ્ટિસ અપાવો. સ્કૂલની બાબતમાં તો એવું છે સાહેબ કે સ્કૂલમાં જે આ રીતે ઘટના બની છે, આટલા બધા બાળકો ભણે છે, તો એ લોકોના પ્રિન્સિપલ છે, એમના સંચાલકો છે, એમના ઉપર બી કોઈ સ્ટેપ લેવો જોઈએ અને એમના બી જે ગુનાહિત કૃત્યોની ખબર હોવા છતાં, આટલું બધું હોવા છતાં પણ એ લોકો કોઈ પણ સ્ટેપ લેતા નથી. એ બહુ જ આશ્ચર્યજનક વાત છે. એના માટે એ લોકો સંપૂર્ણપણે જવાબદાર છે અને સ્કૂલને બી બંધ કરાવો અને સ્કૂલના જેટલા બી સંચાલકો છે, આચાર્ય છે, શિક્ષકો છે, એ લોકોને બી શિક્ષા અપાવો તો આપણને એવું લાગે કે એ લોકોની બી સજા થઈ છે અને એ લોકોને સજા આપવા માટે અમે માંગણી કરીએ છીએ. मैं कमल मेहतानी सिंधी सेंट्रल पंचायत का प्रेसिडेंट। सर, ये जो 3 दिन पहले जो दुखद घटना हुई है इसमें पूरे सिंधी समाज में रोष की लागी है और आप जो मांगने की बात कर रहे हैं, हमारी मांगनी सिर्फ यही है कि जो ये क्रूर काम किया, जिस लड़के ने आज 15 साल की उम्र में उसने जो ये क्रूर हत्या की है, आगे चल के ये क्या कर सकता है इसका हम अंदाजा भी नहीं लगा सकते. आज इस शिक्षण स्कूल में ऐसी क्रूर हत्या हो जाती है, उसमें प्रिंसिपल को कोई कर सकता है, तो ऐसी शिक्षा कौन सी दी जाती है वहां पर कि भाई तुम हथियार ले आओ, चाकू ले आओ, छुरी ले आओ. 5 साल से उसको इसकी ये वहां पे नोट ली जा रही है, फिर भी उन्होंने कोई एक्शन नहीं लिया है. अगर पहले ही उन्होंने एक्शन ली होती तो आज हमारा बच्चा हमारे साथ में होता हमारे. तो ये चीज हमारी एक ही मांगनी है कि ऐसे क्रूर हत्यारे को ज्यादा से ज्यादा जो भी इसको सजा मिलनी चाहिए, इसके परिवार को भी, क्योंकि ये शिक्षा तो परिवार से आती है. ये हम हमारे समाज में जो हमारे सनातनी लोग हैं, हम कभी भी इस चीज को पहल नहीं करते. चीज इन्होंने पता नहीं कौन सी शिक्षा ये प्राप्त करते हैं, हमें समझ में नहीं आती बात. हमारी एक ही मांगनी है कि इस जो कृत्य जिसने भी किया है इनको कड़ी में कड़ी सजा मिलनी चाहिए. स्कूल बंद होना चाहिए जो ऐसे लोगों को तैयार करके बाहर भेजता है. रायसेन सरहद